સુરતના ભાઠા ગામ નજીક દીપડાએ દેખા દીધો હોવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે 9 દિવસ પહેલા પણ દીપડો ભાઠા ગામ નજીક દેખાયો હતો। ત્યારબાદ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે 3 પાંજરા મૂકવામાં આવ્યા હતા। 4 દિવસ પહેલા પણ ભાતપુરમાં દીપડાએ ગાયના વાછરડાનું મારણ કર્યું હતું। દીપડાએ વાછરડાનું મારણ કરતા લોકોમાં હાલ તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના ભાઠા ગામ નજીક દીપડાએ દેખા દીધી હોવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે 9 દિવસ પહેલા પણ દીપડો ભાઠા ગામ નજીક દેખાયો હતો। ત્યારબાદ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે 3 પાંજરા મૂકવામાં આવ્યા હતા। 4 દિવસ પહેલા ભાતપુરમાં દીપડાએ ગાયના વાછરડાનું મારણ કર્યું હતું। દીપડાએ વાછરડાનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ છે। ત્યારે વન વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર નાઇટ વિઝન કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે। રાત્રિના સમયે લોકોને એકલા ન નીકળવા માટે વન વિભાગ દ્વારા અપીલ પણ કરાઈ છે। અમને છેલ્લા 10-12 દિવસથી ભાઠા ગામના લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે અહીંયા વન્ય પ્રાણી જેવું કોઈ પ્રાણી અહીંયા ફરે છે। તેથી અમારી ડુમસ રેન્જની ટીમ દ્વારા ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરી છે અને ત્યાંના ફૂટપ્રિન્ટને બધી તપાસ કરી છે। ત્યારબાદ અમારી સ્ટાફ દ્વારા અમે ત્યાં 3 પાંજરા મારણ સાથે મૂકવામાં આવેલા છે અને દીપડો કે જે કોઈ પણ વન્ય પ્રાણી હોય જલ્દીથી જલ્દી પાંજરામાં પકડાઈ જાય એવી અમે પણ આશા રાખીએ છીએ। તેમજ બીજી વાત એ કરું કે ભાઠા ગામ તેમજ આજુબાજુના બીજા ગામ છે એ લોકોને પણ અમારા તરફથી સંદેશ આપવા માગું છું કે તમે તમારા ગામની આજુબાજુ તેમજ ઘરની આજુબાજુ કોઈ પણ તમારો ખાવાનો એઠવાડ હોય કે કોઈ પણ માંસાહારી કે એવું કોઈ પણ હોય તો ગામની આજુબાજુ કે ઘરની આજુબાજુ ના નાખો, જેથી કોઈ પણ વન્ય પ્રાણી હોય દીપડા જેવું હોય કે એ ખાવા માટે મોટા ભાગે આવતું હોય છે। ખોરાક અને પાણી એ જ એમનો મુખ્ય આધાર હોય છે। એની શોધમાં એ ગામ તરફ આગળ વધતું હોય છે। તેથી ગામ લોકોને એટલી અપીલ છે કે એઠવાડ કે પાણી કે એવું કંઈ સ્ત્રોત હોય તો તમારા ઘરની આજુબાજુ ના નાખો અને કોઈ બીજી જગ્યાએ એને નિકાલ કરવાની વ્યવસ્થા કરો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।